પહેલા જુઓ છો એવા એઆઈ શ્રી ડૉક્ટર ગીતાબેન ક્યાડા, આપણા શાળા સલાહકાર શ્રી ભાવનાબેન ભોજાણી, મારા હાથ પગ સમાન કર્મયોગી સ્ટાફ મિત્રો અને વાલી વિદ્યાર્થીની બહેનો, સવારે 7:30થી શરૂ કરીને અત્યાર સુધી બેઠા છો. માતૃભાષા જ થાય છે એટલે તમે બધા આ બાબતથી પરિચિત છો અને તડકો પણ છે એટલે વિશેષ નહીં કહું, પણ આભાર સાથે અભિનંદન. નીતાબેનનું કામ હું છીનવી લઉં છું કારણ કે તડકો છે એટલે આભાર અભિનંદન બધું જ સાથે કહી દઉં છું. દરેક કૃતિઓ જે શિક્ષકોએ માર્ગદર્શન આપીને કરાવેલી છે એ ખૂબ જ સરસ, જોરદાર હતી. એટલે આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ત્રણ જ ઓકે. ચોથી આજ છે ડિસિપ્લિન. આ કાર્યક્રમ ગત વર્ષે નીતાબેને મારા માટે કરેલો, તમને કોઈને યાદ હોય તો. ગત વર્ષે 21 તારીખે મારું અહીંયા આગમન થયેલું. માં સરસ્વતીની છબીને આગળ દીપ પ્રાગટ્ય કરી અને શરૂઆત થયેલી. આજે આપણે સરસ્વતીની મૂર્તિમાં આવી ગયા છીએ, જે નીતાબેનની ઈચ્છા હતી અને પૂરી જાડેજા સરે કરેલી છે. ઘણું બધું ઈચ્છા હોય કે આ કરવું છે, પણ બધું શક્ય નથી, પણ અશક્ય પણ કંઈ નથી. થોડું થોડું ધીમે ધીમે કંઈક ને કંઈક કરતા રહીએ. એક વીક પહેલાં મેં જ્યારે શિક્ષકોને પૂછેલું કે તમારે વિદાય કાર્યક્રમમાં શું કૃતિઓ છે, તો 2-3 નામ હતા.